સમાચારમાં આગળ વાત કરીએ તો ઔદ્યોગિક નગરી વાપીમાં વર્ષોથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી ગઈ છે। વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અદ્યતન સુવિધાઓથી સજ્જ એવા ભવ્ય ઓડિટોરિયમનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। વાપીના વિકાસમાં મોટું યોગદાન આપનારા રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના સન્માનમાં આ હોલનું નામ કનુ દેસાઈ ઓડિટોરિયમ રાખવામાં આવ્યું છે। ખુદ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયા તેમજ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બનાવવાનો વિચાર કર્યો વીઆઈ દ્વારા, ત્યારે આશરે 10 થી 15 કરોડનો વચ્ચેનો અંદાજ માંડવામાં આવ્યો હતો। પછી જોતા તો બહુ થતો નહીં, તો આજે ઇન્ડસ્ટ્રી તરફથી ફાળો લાવવો મુશ્કેલ હતો, કારણ કે એસોસિએશન તો 1000 રૂપિયાના મેમ્બરની ફીથી ચાલે અને ઇન્ડસ્ટ્રીમાંથી કરવા પડે, એટલે અમે જે આપણા સૌથી બધાના સી એટલે મુગટ વાળા કહેવાય એવા મેરિલ ગ્રુપના સંપર્કમાં ગયા, અંજુભાઈને વિનંતી કરી કે અંજુભાઈ આવું એક અમે તો અગાઉ પણ આપણે મુક્તિધામની બનાવ્યું, તો આમાં તમે અમને મદદ કરો અને મેરિલનું નામ આપીને કરો। તરત તેઓ તૈયાર થઈ ગયા। પછી સાથે સાથે મેરિલ ના કોઈ પણ ફેમિલીને બિલખિયા ગ્રુપનું નામ કનુભાઈનું આપવાનું, ત્યારે પણ મેં એમને સવાલ કર્યો, તેમણે કીધું કે કનુભાઈએ જે આખા ગામ માટે આપણા સૌના વિકાસ માટે કાર્ય કર્યા છે, તો આપણે શું આપી શકીએ, તો આપણે એમની હંમેશા યાદગીરી રહે એના માટે એનું નામ આપીએ ને આજે આધુનિક જે તૈયાર થયેલું ઓડિટોરિયમ છે, આપ સૌ જાણો છો, અહીંયા આવો જ છો, સ્કૂલના, સમાજના, સામાજિક સંસ્કરણ બધા માટે આપણે બધાને આપીએ। ખાલી ઇન્ડસ્ટ્રી પૂરતું જ નથી, પણ સમગ્ર આ વિસ્તારની જનતાને આનો લાભ મળે એવું આજે ઓડિટોરિયમ બની ગયું છે। દેસાઈ વાપી ઓડિટોરિયમનું જે ઉદઘાટન થયું છે એ માટે વાપીના ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને, મિત્રોને ખાસ હું અભિનંદન આપું છું। અને કનુભાઈએ જે આપણા માટે કર્યું છે અહીંયા વાપી અને વલસાડ અને ગુજરાત માટે, એના માટે એક ખાલી નામ રાખીને નાનું એવું આપણે પુષ્પગુચ્છ આપી રહ્યા છીએ અને આફ્ટર ઘણા બધા સમજાવ્યા પછી એને એનું નામ આપવા માટે મંજૂર કર્યું, તો આપણે કનુભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને બસ આપણી વાપીની પ્રગતિ થતી રહે, બધા સાથે હળી મળીને આ દેશમાં જેટલું આત્મનિર્ભર કરી શકે, જેટલું સારું કામ કરી શકે એટલું કરી અને દેશને મહાન બનાવીએ। ચાલો, થેન્ક યુ।